આજે નવો બ્લોગનો સિઝન થવાનો છે. આજે આપણે ભાંભર રહ્યો હતો અને જમડી ભાંભર રહ્યો. કાલે એક્ઝામ નથી. આવું તાલે એક્ઝામ કાલે પેલું પેપર હતું. કાલે પેલું પેપર હતું. પછી હવે એક્ઝામ નથી. આજે રજા છે. હું હવે આજે રજા છે. કાલે પાછું પેપર. કાલે પાછું. હું ઉઠીને સોફા ઉપર બેઠું છું. શું વિવાદ મેચમાં જોયો છે? ના રેવા દે. મારા હાથ દુખી ગયા. તો હું દબાઈ રાખ. આજે આપણે નવા લોટનું છે. હું કેટલી વાર બોલીશ? સવારમાં અમે ઉઠીને જો અહીંયા બેસી ગયા. અમારા ધર્મમાં છે ને મસ્તાનું દર છે. બતાવું ચકલીનો માળો. એમાં હોશ ચકલીનું બચ્ચું દીધું. એ રોજ રોજ થોડી દે. ચકલી એક બચ્ચું દીધું ને એ રોવાનું. બીજું બચ્ચું લીધું એ તે રોવાનું. આજે લીધું ને આખા ત્રણમાં ભરાઈ ગયા. આજે બીજું ધર્મ નવીને બીજું બચ્ચું પછી એકેડેમી થી આવવા ભાઈ મોડું થઈ ગયું. ખાયા ઘા નીકળો છું ને એક તો ગરમી એટલી થાય 10 આના વાગી ગયા. 10:30 નો ટાઈમ છે. કાંઈ વાંધો નહીં, પોગી જાય કાંઈ એવું કાંઈ એટલું બધું આગું નથી. ખાલી ઝેરોક્સ કરાવું કેટલી વાર. એક્ઝામ પૂરી થઈ ગઈ ભાઈ. તડકાની વાત કરો, તડકો હાઈ લેવલનો છે. હમણાં રિક્ષા પકડી લો. આ સિટી બસની વાટે રહેવું નથી. 1:30 વાગી ગયો. નાના બારગામ થોડુંક કામ હતું, એમાં મોડું થઈ ગયું. મજા આવી ગયું પેપર લખવાની. કાંઈ વાંધો. મોઢું આખું બળી ગયું. એટલો તડકો છે વાત પૂછમાં. વાહ. અને ગરમી તો આખો વાંથી તો મારો આખો શર્ટ જ પલળી ગયો છે. રિક્ષામાં આવ્યો તો कोई बात नहीं यार, होता रहता है यार, ऐसे ही चलता रहता है अपना लाइफ. घूमते फिरो, मौज काटो, और ट्रैवल करो, चला जाके आओ वापिस. राम राम जी भाई सभी को वेलकम बैक टू अनदर ब्लॉग. आज नो ब्लॉग ની શરૂઆત થાય છે એકેડેમી જાતા જાતા. આજે રાત્રે 12 વાગે બ્લોગ બનાવીને અપલોડ કર્યો. પમદીની રાત્રે મેં રાત્રે વહેલા 4 વાગે જાગીને બ્લોગ પમદી રાતે એવું છું. બ્લોગ તો અપલોડ કર્યો પણ નેટવર્કનો સ્લો બંધ થઈ ગયું. હું સુઈ ગયો તો 4 વાગે જાગ્યો. તો હારું નાનું શું કહેવાય જોયું મેં હજી વિડીયો અપલોડ ન થયો. 4 વાગે ઘડીક બેઠો ને વાઈફાઈ હરખું સેટઅપ કરીને બેઠો ને 5 મિનિટની અંદર બ્લોગ બની ગયો. સુઈ ગયો. કાલે એકેડેમી ગયો હતો. આજે જાઉં છું રોજિંદા એકેડેમી. તો એક્ઝામ હોવા છતાં પણ એકેડેમી રજા નહીં પાડવાની. હજી 6:45 થયા છે. તમે સુરત જતા જો કેટલા પહોંચ્યા. 6:45 હો. 6:45 એટલે જો 6:40 જ થઈ. હજી પ્રોપર 45 નથી થઈ. આજ તો પાણીની બોટલ નથી લઈ કારણ કે ફોન પછી બેગ લઈ લો પછી મજા આવે. એક તો હાથમાં બોટલ લઈને જવાની લાવવાની કાંઈ મજા ન આવે ને. મેં કીધું કોણ આગળ ઊભું હતા? કૌશલ ઊભો મારી વાત. વાહ કૌશલ વાહ. હા કૌશલ કેમ હું કાલ કેમ નતો આવ્યો? મામન કરે વેકેશન મનાવો, છુટ્ટી મનાવો, મોજ કાઢો યાર. એકેડેમી થી સીધો આવ્યો બહાર. ઓલો કાનો આવે છે અને ગેસનો બાટલો મીકવા આવો છે. લઈ ગયા એને તો ગાય જે ગાડીમાં નીકળવાનું એ જ ગાડી નીકળવાનું. એટલે એ ભાઈ પોકવા આવ્યા છે. એટલે આવે જ છે. પ્રેસ વોટર પોકી ગયો છે. અમારે આમ જવું જ હતું પણ એ ક્યાં ઉતાવળ થતો. અત્યારમાં જઈ આવે વહેલા. હા કાંઈ વાંધો નહીં. એમાં હું ના અહીંયા બહાર આદાનગર ની બહાર ઉભો તો અહીંયા આવે. અહીંયાથી અમારે ગ્રાઉન્ડ ને અંદર જવાનું. એટલે મેં આવું હોય તો વાંધો નહીં ને. હા જો કાનો ઘા આવ્યો છે. હવે પાછા એના ઘરે જાવ બાટલો લેવા. બાટલો લઈને પાછા ઠેઠ ત્યાં જગ્યા નાખી દેવા જવાનું છે કે ઓહો
બાટલો લઈ લીધો જો ભાઈ, બાટલો લઈ લીધો. કાંઈ ફૂલ ઉતાવળમાં દેવા જ આવી છે. કાનાને કહું ગાડી ઉડે તો ઉડાય, એટલી ઉતાવળ છે. કેટલા પોઈન્ટ છે? 4 પોઈન્ટ છે ને. હમણાં તો જો ટાળા સીધો વયો જાય એટલે તમે જોજો કેટલા પોઈન્ટ થાય. એ આ ક્યારે પોઈન્ટ ઉતરશે? વાર લાગ્યો ખાવેલું છે એટલું તો પાછું રાંગી છે આમ તો કેતા રે ભાઈ, શાંતિથી વાંચી વાળવામાં કઈ ઉતરો ખોટો ઉતરો હો ભાઈ. તો ટી શર્ટ લઈ લીધા છે ભાઈ, થેલી ઘરે ભૂલી ગયા, ખંભે સડાવ્યા, મોલ માંથી લીધા. થેલી ના કોણ આપ્યો એટલે હવે જાવી છે સીધા ઘરે. તડકો લાવ્યો છે, એ રૂમાલ લાવ્યો નથી. મેં લાવું આ ચા લાવી લઉં, ગાડી બાઈક ને પછી જવા દઈ ઘરે. તારી જેવું લીધું બધર કે મારી જેવું લીધું ટી શર્ટ. ઓકે વાંધો નહીં ને, તારી જેવું લીધું તો હવે રાવા દે. હવે તારી જેવું લીધું તને વાંધો પડશે. હે નહીં પડે? કોઈ પથ્થર નહીં લે, કોઈનો પથ્થર નહીં આભારીઓ કોઈનો પથ્થર નહીં લે. મારું